ખાસ કરીને મારી સંસ્થા એટલે વીરદાસ જસરાજ રઘુવંશીય ફાઉન્ડેશન તે સંસ્કૃતિ અને પ્રાચીન જે આપણી ભારતનો વારસો છે, વિરાસત છે, એની જાળવણી જ્યાં જ્યાં થાય છે ત્યાં માણવું અને જોવું એક અમારો લાવો છે। તે રીતે આ સોનલ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે જામનગર શહેરમાં 49 દિગ્વિજય પ્લોટમાં સોનલ માતાનું મંદિર આવેલું છે, ત્યાં લગભગ 28 કે 30 વર્ષથી આ પ્રાચીન ગરબીનું નવરાત્રિનું આયોજન થાય છે। છેલ્લા 10 વર્ષથી તો હું સાક્ષી છું આ કાર્યક્રમનો ને આ ગરબીનો, કે પ્રતિવર્ષ ખાસ કરીને આ ગરબી જોવા આવું છું। ને આ ગરબીનું મહત્ત્વનું વાસુ છે મણિયારો રાસ, ત્રિશુળ રાસ, અને ખાસ કરીને ચારણ સમાજના ભાઈઓ અને બહેનો, જગદંબા જેવી દીકરીઓ મૂળભૂત ભારતીય સંસ્કૃતિના પરિવેશની અંદર સંસ્કૃતિની જાળવણીને જતન થાય તે રીતે આ ગરબી દ્વારા સુંદર મજાનું આયોજન જામનગર શહેરના નાગરિકો માટે કરવામાં આવે છે। અને જામનગર શહેરના નાગરિકોને પણ આપની ચેનલના માધ્યમથી હું આમંત્રિત કરું છું કે આ ચેનલના માધ્યમથી જે લોકો આ ન્યૂઝ જોવે તો આ જામનગર શહેર 49 દિગ્વિજય પ્લોટમાં ઉદ્યોગનગર રોડ પર સોનલ માતાના મંદિરની ખાસ મુલાકાત લે। અર્વાચીન રાસ તો આપણે કાયમ માણીએ છીએ, પણ જ્યારે લુપ્ત થતી સંસ્કૃતિ અંદર પ્રાચીન પરંપરાઓ જો જળવાતી રહેશે તો આપણા સંતાનોને આપણા વારસો આપણે સાથે મળીને આ રાષ્ટ્રની સંસ્કૃતિનું જતન અને જાળવણી કરી શકું તો શુભ સંદેશ। જય માતાજી। જય માં સોનલ। મારું નામ મોમાયો ગઢવી છે। અમે અહીંયા સોનલધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને શૈક્ષણિક સંકુલમાં છેલ્લા 30 વર્ષથી અહીંયા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। એમાં અમે 25 થી 27 છોકરાઓ દ્વારા 16 થી 20 દિવસ સુધી પ્રેક્ટિસ કરીએ છીએ અને મણિયારો રાસ રજૂ કરીએ છીએ। આ મણિયારો રાસ અમારો જિલ્લામાં તો નંબર આવેલો જ છે, આ તો રાજ્યમાં પણ અમે નંબર લઈ આવેલો છે। ને આ મણિયારો રાસ અમારો સૂર્યતાનું પ્રતીક છે ને છેલ્લા અમે 9 વર્ષથી હું રમું છું અને અમે બધા છોકરાઓ અત્યારે 20 થી 22 છોકરા છીએ અત્યારે રમવામાં।